ભેગું કરશો તો છેવટે ભાગ જ પડશે, અને યોગ્ય જગ્યાએ આપતા રહેશો ને તો ભાગ્ય ખુલશે. વાર તો રોજ પડે છે, પણ તમે ક્યારે જાગો છો એ મહત્વનું છે. તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું, અને તમે ક્યારે ખોટા હતા એ કોઈ ભૂલતું નથી. કાચું મકાન ચાલશે, કાચું ભોજન ચાલશે, પણ કાચા કાન નહીં ચાલે. જો કાચા કાન હશે તો બધું જ પાકેલું તૂટતો વાર નહીં લાગે. ખાનગી વાતો ખાનગી જ રાખજો. જો વાનગી બની જશે તો લોકો તમારા કરતાં વધારે ચાખશે. જેવા છો એવી જ રીતે જીવો. જો લોકોની કોપી કરવા જશો ને તો તમે તમારું અસ્તિત્વ ગુમાવી બેસશો. વિનાશ ભીતરની હોવી જોઈએ. તો આંખોનું છું એ તો બિચારી હરખમાં પણ છલકાઈ જાય છે. ક્યારેક ફોનનું આ રેકોર્ડેડ વાક્ય પણ સાચું પડે છે કે તમે જે વ્યક્તિનો સંપર્ક કરવા માગો છો એ વ્યક્તિ તમારી પહોંચની બહાર છે. સાહેબ, લાગણીનો પણ એક જમાનો હતો. પહેલાં સ્ટેશને મૂકવા જઈએ ને તો આંખો ભીની થઈ જતી હતી, અને અત્યારે સ્મશાને જાય છે તો બી આંખો ભીની થતી નથી. આખી વાર્તાનો મર્મ આટલો જ છે: સ્વેટર વેચાતું મળશે પણ હૂંફ નહીં મળે. હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.